આજે કરુણા એ છે કે માતા પિતાનું અવમૂલ્ય જ થાય છે. માતા પિતાને બાળકો એમ કહે કે તમને ખબર ન પડે, જેણે જન્મ આપ્યો ત્યારે તું ક્યાં ગયો હતો. હવે એમ કહે છે કે માતા પિતા તમને ખબર ન પડે, બેસી જાઓ. અને આજ ખુશીની વાત છે કે એવા જ સમયમાં એવા આ દીકરાએ, રજનીકાંત નામના દીકરાએ પોતાની માતાને હરિદ્વારની યાત્રા કરાવી અને રામકથાનું મુખ્ય સુકાન સંભાળ્યું છે. આવા દીકરાઓ હોય છે સમાજમાં, જે માતા પિતાનો આદર આપે છે. દેવતાઓ એ ઘરમાં દર્શન કરવા માટે આવે છે. આ મહિમા માતા પિતાનો છે. લાખો લડાવ્યા લાડ તમને, એણે કોડ સૌ પૂરા કર્યા. લાખો લડાવ્યા લાડ તમને, એણે કોડ સૌ પૂરા કર્યા. એણે કોડ સૌ પૂરા કર્યા. એ કોડના પુરનારના કોડ પુરવા ભૂલેશો નહીં. ભૂલો ભલે બીજું બધું, બાપને ભૂલેશો નહીં. અગણિત છે ઉપકારેના, એ કદી વિસરશો. 9 મહિના જેણે બહાર ઝીલ્યું હોય એ માં ને દીકરો એમ કહે કે તને ખબર ન પડે, તું કહેવા વાળો કોણ છે? હજી હિન્દુસ્તાનની આવી વ્યાસપીઠો જ્યાં સુધી જીવંત છે, ભારતના માતા પિતાને ભલે ને કોઈ કહી જાય. હા, અમારા એક મિત્ર છે માંડવીમાં, લક્ષ્મીનારાયણ ભગવાનના આશ્રિત એવા, અત્યારે માંડવી તાલુકા લક્ષ્મીનારાયણ સનાતન સંસ્થાન સમાજના પ્રમુખ છે પચાણભાઈ સેંગાણી. એણે મને એકવાર બહુ સરસ વાત કરી કે વડીલની વંદના તો આપણે કરીએ છીએ, કરવી જ જોઈએ દરેક સમાજે. એ લોકોમાં એક એવો પ્રથા છે કે વડીલોની વંદના કરે, મોટી ઉંમરના. અને જો કે હવે બધા જ સમાજોમાં શરૂ થયું છે, પરંતુ વડીલની વેદના પણ ક્યારેક સમજવી જોઈએ. વડીલ વંદના પ્લસ વેદના, એને શું જોઈએ છે એ તમારી આગળ બોલી નથી શકતા ઉંમરના કારણે. પથ્થર પૂજા પૃથ્વી તળા, ચારે દીઠું તમ મુખડું. પથ્થર પૂજા પૃથ્વી તળા, ત્યારે દીઠું તમ મુખડું. ત્યારે દીઠું તમ મુખડું. એ પુનીત જનના કાળજા, પથ્થર બની છુદેશો નહીં. બાપને ભૂલેશો. અને આપણા બધા જ અહીંયા માતાઓ, મોટી ઉંમરની ઘણી ભાઈ બહેનો આવી છે, તો આપણા હસમુખભાઈએ કહ્યું કે લાવ આજ હું એનો દીકરો બની અને યાત્રા કરાવું. એને મનમાં સંકલ્પ, પણ આજે તો આ પરમાત્માએ પોતાની કૃપા ચાલુ રાખી છે, એટલે આજે આ કાર્યક્રમ કેન્સલ છે. પણ કહેવાનો મારો મતલબ, માતા પિતાને આપણે આદર આપીએ. પૃથ્વીના આ ભગવાન છે. આપણે તો એક સાહિત્યકારો બહુ સરસ વાત કરે છે, માને રક્તપિત્તનો રોગ લાગુ પડ્યો. બહુ પહેલા જૂના જમાનાની વાત છે. રક્તપિત્તનો રોગ એવો કે એમાંથી લોહી ને પરુ ને બધું નીકળતું હોય. પહેલાના જમાનામાં જેને રક્તપિત્ત થાય એને પછી સમુદ્રમાં એને ડુબાડી દેતા હતા, એને તારી આવતા હતા. આવો એક કાળ હતો. એ કાળમાં એક માતાને રક્તપિત્તનો રોગ લાગુ પડે છે. એ દીકરાના લગ્ન થયા, નવી વહુ આવી, વહુ થોડું પહેલું કરવા લાગી. પછી તો દીકરો પણ એની સંગતમાં ચડી અને માતાનો અનાદર કરવા લાગ્યો. બંને નક્કી કર્યું કે હવે આને આપણે સમુદ્રમાં
નાખી દેવી જોઈએ. આ કેટલી વાસ આવે છે, બદબુ આવે છે. અને કુદરતનું કરવું એ માં આંખે અંધ હતી, દેખી નહોતી શકતી. એક જોડી બિછાવી છે, માને એમાં નાખી જોડીમાં. રાત્રિનો સમય છે, માને ખ્યાલ આવ્યો કંઈક થઈ રહ્યું છે. જોડીમાં ઊંચકી છે ને સમુદ્ર તરફ પગલા માંડ્યા છે. માને હવે અણસાર આવી ગયો કે મને લગભગ સમુદ્રમાં નાખવા જાય છે. અને જ્યાં સમુદ્રનો કિનારો આવ્યો, એકદમ સમુદ્રનું જળ બાજુમાં, અને હવે એને પધરાવવા જાય, ત્યાં માએ હાથ પકડી લીધો દીકરાનો. દીકરા, મને ચોક્કસ સમુદ્રમાં નાખી દે, મને હવે જીવનમાં જીવવું નથી, કંટાળી ગઈ છું. પણ દીકરા, આજ પુત્ર વધુને કહેતી જાઉં કે ભોજનમાં ખટાશ તને સદતી નથી ને. દીકરા, તારી માં તરીકે આજ અંતિમ ભલામણ કરું છું, એટલું ધ્યાન રાખજે, તું ખટાણ ન ખાજે. અને પછી ઇતિહાસ એમ કહે છે એ દીકરાનું અને પુત્ર વધુનું હૃદય પરિવર્તન થાય, પાછા લઈ આવે, સેવા કરે. સમય જતા માં ધામમાં જાય છે. આ થવું જોઈએ. પુષ્પો બિછાવ્યા પ્રેમથી, જેને તમારી રાહ પર. પુષ્પો બિછાવ્યા પ્રેમથી, જેને તમારી રાહ પર. જેને તમારી રાહ પર. એ રાહ વરના રાહ પર કંટક કદી બનશો નહીં. મા બાપને ભૂલશો નહીં. मांगने पर जहां पूरी हर मन्नत होती है दिनेश भाई, मांगने पर जहां पूरी हर मन्नत होती है. क्यों? मां के पैरों में ही तो जन्नत होती है. जन्नत એટલે સ્વર્ગ, માના ચરણોમાં જ સ્વર્ગ હોય છે. અને મુન્નાવર રાણાનો એક શેર છે, કિસી કો ઘર મિલા કિસી में या कोई दुकान आई. કોઈને ઘર મળ્યું, જ્યારે સંપત્તિની વહેંચણી થઈ ત્યારે કોઈને ઘર મળ્યું, કોઈકને દુકાન મળ્યું. કિસી કો ઘર મિલા હિસ્સે में या कोई दुकान आई. मैं घर में सबसे छोटा था, मेरे हिस्से में मेरी माँ. ઓ ઘરડા ઘરમાં બેઠી માવડી લખે કાગળિયા. એ ઘરડા ઘરમાં બેઠી માવડી લખે કાગળિયા. જય કે જો મારા દીકરાને તમે, જય કે જો મારા દીકરાને તમે સંભાળ લેવા કાજ. બેટા તારું મુખડું જોવા, આંખો મારી લાગી રોવા. બેટા તારું મુખડું જોવા, આંખો મારી લાગી. આંધળી માનો પત્ર છે આ. અને એક શેર, હવે શેર ચાલુ થયા છે તો બે કહી દઉં પછી પૂરું કરી નાખ્યું. એક મુદ્દત સે મેરી માँ નહીં સોહી તાબીશ. એક મુદ્દત સે મેરી માँ નહીં સોહી તાબીશ. એકવાર બાળકે, દીકરાએ કહ્યું કે મને બહુ ભય લાગે છે, ત્યારથી માએ સુવાનું છોડી દીધું. આમાં એવો હાર્દ છે. એક મુદ્દત સે મેરી माँ नहीं सोही ताबीश. मैंने एक बार कहा था मुझे रात को डर लगता है. મેં એકવાર કહ્યું કે મને રાતના બહુ ડર લાગે છે, ત્યારથી મારી માં સૂઈ નથી શકી. અને આપણા શાયરો એમ કહે છે કે બધા જ માની શાયરીઓ વાંચશે પણ પિતાની કોઈ શાયરી વાંચતા નથી, જે આખા જીવનમાં તૂટી જતો હોય. માની શાયરીઓ બધા વાંચશે પણ પિતાનું બહુ ઓછું. એક એક પિતાની શાયરી પણ આમાં છે. બડે બેફિક્ર બેપરવા બેખौफ होकर चलते हैं बच्चे. बेफिक्र बेपरवाह बेखौफ चलते हैं बच्चे. जब पिता की उंगली
पकड़ कर चलते हैं बच्चे, मुझे छांव में रखा, मुझे छांव में रखा और खुद जलते रहे धूप में, और खुद जलते रहे धूप में। मैंने देखा है एक फरिश्ता मेरे पिता के रूप में। धन खर्चता મળશે બધું, મા બાપ તો મળશે નહીં. ધન ખર્ચતા મળશે બધું, મા બાપ તો મળશે નહીં. મા બાપ તો મળશે નહીં. पल पल पुनिते चरणों चाहना भूले शो नहीं. माँ बाप ने भूले शो नहीं. આવી રીતે ભગવાન માતા પિતાને રોજ પગે લાગે છે. મા બાપ એ તો સાક્ષાત પરમાત્માના સ્વરૂપો છે. 5 નારાયણ સ્વરૂપો છે, એમાંથી માતા પિતા નારાયણના સ્વરૂપો છે.